નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે લઈને આવી છું એક સરસ મજાની કહાની। વર્ષો પહેલાં સમયે બે પ્રેમીઓને અલગ કરી દીધા, પણ સાચો પ્રેમ ક્યારેય ખતમ થતો નથી। વર્ષો પછી જ્યારે બંને ફરી મળ્યા ત્યારે નસીબે તેમની અધૂરી કહાની પૂર્ણ કરી। આ સ્ટોરી તમને પ્રેમ, ત્યાગ, ફરી મળવાની આશા શીખવે। અંત સુધી જરૂરથી સાંભળજો, આંખો ભીની થઈ જશે। અમદાવાદની એક જાણીતી કોલેજમાં નવો સેમેસ્ટર શરૂ થયો હતો। વરસાદી સવાર હતી। કેમ્પસની ગલીઓમાં ભીની માટીની સુગંધ ફરી રહી હતી। દરેક વિદ્યાર્થીઓ પોતાની દુનિયામાં વ્યસ્ત હતો, પણ એ દિવસે બે દિલોનું નસીબ પહેલીવાર સામસામે આવ્યું। વિવાન શાંત સ્વભાવનો, મધ્યમવર્ગીય પરિવારનો છોકરો, ઓછું બોલતો, વધારે સમજતો। સપનું હતું કે ભણશે, મોટો માણસ બનશે અને પોતાના માતા પિતાને ગર્વ અપાવશે। અને બીજી તરફ હતી કાવ્યા, હંમેશા હસતી રહેતી, આંખોમાં હજારો સપના રાખતી છોકરી, ઘરમાં બધાની લાડકી। કોલેજમાં એ જ્યાં જાય ત્યાં ખુશી ફેલાય। પહેલી મુલાકાત લાઇબ્રેરીમાં થઈ। કાવ્યાના હાથમાંથી પુસ્તકો નીચે પડી ગયા। વિવાને તરત ઉંચકી આપ્યા। થેન્ક યુ, કાવ્યાએ હળવી સ્મિત સાથે કહ્યું। વિવાન કંઈ બોલ્યો નહીં, ફક્ત હામાં માથું હલાવ્યું। એ દિવસથી બંને વચ્ચે વાતો શરૂ થઈ। પહેલાં નોટ્સથી, પછી ચા સુધી, પછી લાંબી ચાલ સુધી। કોલેજના કેન્ટીનમાં એક કપ ચા બંને વહેંચતા। વરસાદ પડે ત્યારે એક જ છત્રીમાં કેમ્પસ ફરતા। પરીક્ષાની રાત્રે ફોન પર એકબીજાને જાગતા રાખતા। એક દિવસ કાવ્યાએ પૂછ્યું, વિવાન, જો હું ક્યારેક તારા જીવનમાંથી દૂર થઈ જાઉં તો? વિવાન હસ્યો, તો હું ભગવાન સાથે ઝઘડો કરીશ। કાવ્યા હસતી રહી, પણ એની આંખોમાં એ દિવસે કંઈક છુપાયેલું દુઃખ હતું। સમય પસાર થયો। બંનેનો પ્રેમ આખી કોલેજમાં જાણીતો બન્યો, પરંતુ બંનેએ ક્યારે હદ પાર ના કરી। એ પ્રેમમાં ઇજ્જત હતી, સમજ હતી, સચ્ચાઈ હતી। કોલેજ પૂર્ણ થઈ। હવે જીવનનો સાચો સંઘર્ષ શરૂ થયો। વિવાન નોકરી માટે દિવસ રાત મહેનત કરવા લાગ્યો। નાની નોકરીથી શરૂઆત કરી। કાવ્યા પણ એક સ્કૂલમાં ટીચર બની। બંને રોજ વાતો કરતા, થોડું રાહ જો, હું બધું સેટ કરી દઈશ, પછી હું તારા ઘરે હાથ માંગવા આવીશ। કાવ્યા કહેતી, મારે ફક્ત તું જોઈએ, બાકી કંઈ નહીં, પણ નસીબે કંઈક બીજું જ લખ્યું હતું। કાવ્યાના પિતાની તબિયત અચાનક ખરાબ થઈ। ઘરમાં આર્થિક મુશ્કેલી આવી ગઈ। સમાજના દબાણ વચ્ચે એક ધનિક પરિવાર તરફથી લગ્નનો પ્રસ્તાવ આવ્યો। કાવ્યાએ ઘણો વિરોધ કર્યો। હું કોઈ બીજાને પ્રેમ નથી કરતી, હું વિવાનને જ કરું છું, પણ ઘરના આંસુઓ સામે એ હારી ગઈ। એક રાત્રે કાવ્યાનો ફોન આવ્યો। એ ખૂબ રડી રહી હતી। વિવાન, મને માફ કરી દેજે, હું તારી ના રહી શકી। વિવાનના હાથ કાપી ગયા। હું આવી જાઉં છું, આપણે ભાગી જઈએ। કાવ્યાએ કહ્યું, ના, પ્રેમ ભાગીને નહીં જીવાતો। પ્રેમ ક્યારેક ત્યાગથી પણ સાબિત થાય છે। પણ હું તારા વગર જીવીશ કેવી રીતે? જેમ હું જીવવાની કોશિશ કરીશ। અને ફોન કપાઈ ગયો। થોડા દિવસ પછી કાવ્યાના લગ્ન થઈ ગયા। વિવાન દૂરથી ફક્ત એકવાર જોવા ગયો। મંડપમાં કાવ્યા દુલ્હન બનીને બેઠી હતી, પણ એની આંખો ભીની હતી। શાંતિથી પાછો વળી ગયો। એ દિવસે એ તૂટી ગયો, પણ ખતમ થયો નહીં। વર્ષો વીતી ગયા। વિવાને પોતાની મહેનતથી મોટો બિઝનેસમેન બન્યો। પૈસા આવ્યા, નામ આવ્યું, પણ દિલ ખાલી રહ્યું। એણે લગ્ન નહોતા કર્યા। એક દિવસ અનાથ આશ્રમમાં દાન આપવા ગયો હતો, ત્યાં એક નાની છોકરી દોડી આવી। અંકલ, તમે વિવાન છો? વિવાન ચોંકી ગયો। હા, પણ તને કોણે કહ્યું? પાછળથી એક ઓળખીતો અવાજ આવ્યો। મેં। વિવાન વળ્યો। સામે કાવ્યા ઊભી હતી, સફેદ સાદા કપડામાં, ચહેરા પર થાક, પણ એ જ આંખો। વિવાનની આંખોમાં પાણી આવી ગયું। તું અહીં? કાવ્યાએ ધીમેથી કહ્યું, લગ્ન પછી 2 વર્ષમાં મારા પતિનું એક્સિડન્ટમાં અવસાન થયું। સાસરિયાઓએ મને ઘરેથી કાઢી દીધી। પછી હું અહીં બાળકોને ભણાવું છું। વિવાન નિશબ્દ રહ્યો। કાવ્યા આગળ બોલી, જીવને મને તારી કિંમત બહુ મોડે સમજાવી। વિવાને પૂછ્યું, અને આ નાની છોકરી? કાવ્યા સ્મિત કરી બોલી, આ અનાથ છે, પણ મને માં કહે છે। થોડો સમય શાંતિ રહી। પછી વિવાને ધીમેથી કહ્યું, કાવ્યા, પ્રેમ ક્યારેય મરતો નથી। જો તું તૈયાર હો તો અધૂરી વાર્તા ફરી લખીએ। કાવ્યા રડી પડી। વર્ષો પછી બંનેએ સરળ રીતે લગ્ન કર્યા। કોઈ શોર નહીં, કોઈ દેખાવ નહીં, ફક્ત 2 થાકેલા દિલોનું ફરી મળવું। અને એ નાની છોકરી એના હાથમાં ફૂલ લઈને બોલી, આજે મને મમ્મી પપ્પા બંને મળી ગયા। ક્યારેક પ્રેમ પહેલીવાર મળીને નથી જીતતો, ક્યારેક પ્રેમ વર્ષો પછી તૂટેલા દિલોને
ફરી જીવાડે છે. તો ફ્રેન્ડ, આવી જ કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.